નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 20મી મેના તમામ અગત્યના કરંટ અફેર. આજે 20 મે છે અને આ વિડીયોની પીડીએફ તેમજ જૂના જેટલા પણ કરંટ અફેર છે દરેકની પીડીએફ અને ટેસ્ટ સિરીઝ અટેન્ડ કરવી હોય તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. વોટ્સએપ નંબરમાં મેસેજ કરશો, આ વોટ્સએપ નંબર છે એમાં પણ મળી જશે અને બાકી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. પ્લે સ્ટોરમાં પણ ડાયરેક્ટલી સર્ચ કરશો તો પણ મળી જશે. શરૂ કરીએ આજનો વિડીયો. એક મિનિટ. ઓકે, ચલો સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એના 26માં સભ્ય દેશ તરીકે કયો દેશ જોડાયો? તો આ પ્રશ્ન આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. જવાબ સાઉદી અરબ આવશે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ છે બરાબર, એનો 26મો સભ્ય દેશ છે સાઉદી અરબ બન્યો છે. ઓકે, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ ભારત દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે. ક્યારે શરૂ કરી હતી? તો કે આની સ્થાપના થઈ હતી 2023માં. એનું હેડક્વાર્ટર છે એ પણ ભારતમાં રાખવામાં આવશે એવી ચર્ચા થયેલી છે. ઓકે, પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ 2023માં પૂરા થયા હતા. પ્રોજેક્ટ ટાઈગર શરૂ ક્યારે થયો? તો 1973માં. ઓકે, તો ભૂપેન્દ્ર યાદવ આ એલાયન્સના સૌથી પહેલા અધ્યક્ષ પણ બનેલા છે, એને પણ યાદ રાખી લેજો. 2023માં બની સૌથી પહેલા અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ બનેલા છે. ઓકે, બાકી 26મો સભ્ય દેશ સાઉદી અરબ બન્યો. એની ઉપરાંત 5 ઓબ્ઝર્વર કન્ટ્રી છે એ પણ આની અંદર સામેલ થયા છે. ઓકે, આ શા માટે બની છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ? તો 7 બિલાડીની પ્રજાતિની અંદર આવતા જે પ્રાણીઓ છે, ઓકે, તો એ બધાના સંરક્ષણ માટે. બિલાડી પ્રજાતિની અંદર કયા કયા આવે? સિંહ આવી જાય, વાઘ આવી જાય, દીપડો આવી જાય, હિમ દીપડો આવી જાય એટલે કે સ્નો લેપર્ડ, ઓકે, જેગુઆર આવી જાય, પુમા આવી જાય અને ચિત્તો પણ આવી જાય. તો આ બધાના સંરક્ષણ માટે છે આપણે આ શરૂ કર્યું છે. ઓકે, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ. મોટી બિલાડી કહે ને, બરાબર, બધી મોટી બિલાડી કહેવાય. તો આયુસીએન છે એને 90 હાલમાં જ આયુસીએન પેલી વસ્તુ, હમણાં 26મો સભ્ય દેશ સાઉદી અરબ જોડાયો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં. તો આવા જ નવા કન્ટ્રી જોડાયા હોય એવી થોડીક અગત્યની ઇન્ફોર્મેશન તમને ફરી એક વખત રિવિઝન કરાવી દઉં. જેમ કે આયુસીએન નો 90મો સભ્ય દેશ બન્યો છે તુવાલુ, એને યાદ રાખજો. સંઘાઈ સહયોગ સંગઠનનો 10મો સભ્ય બેલારુસ બન્યો છે. ઓકે, બ્રિક્સનો 9મો સદસ્ય દેશ ઇન્ડોનેશિયા બનેલો છે. નાટોનો 32મો સભ્ય સ્વીડન બન્યો હતો. ઓકે, બાકી સાઉદી અરબની વાત આવી હતી, રાજધાની રિયાદ છે, ચલણ ત્યાંનું રિયાલ છે. ઓકે, પ્રોજેક્ટ ટાઈગરની વાત આવી ગઈ, 1973માં શરૂ થયો હતો. ક્લિયર? વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે કઈ તારીખે ઉજવાયેલો છે? હાલમાં જ વર્લ્ડ ફેમિલી ડોક્ટર દિવસ છે 19મી મે ઉજવાયેલો છે. અને આજે બહુ ચેન્જ થઈ જાય છે સ્લાઇડ ઓટોમેટિક થોડુંક અહીંયા. ચાલો, તો વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે છે એ 19મી મે ઉજવાય છે. ઓકે, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ફેમિલી ડોક્ટર છે એમના દ્વારા દિવસ ઉજવાય છે. અને વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ફેમિલી ડોક્ટર જે છે એ પાછું WHO સાથે જોડાયેલું પણ છે. ઓકે, ભારતના ઘણા શહેરોની અંદર અત્યારે ફેમિલી ડોક્ટરની પણ અછત છે. ઓકે, અને બાકી વાત કરીએ તો 2026 માટેની થીમ રાખી છે કમ્પેન્શનેટ કેર ઇન અ ડિજિટલ વર્લ્ડ. આ એની થીમ છે, તો થીમ પણ યાદ રાખી લેજો. થોડુંક આજે સ્લાઇડ ઓટોમેટિક ચેન્જ થઈ જાય છે તો એ થોડુંક અત્યારે સહન કરી લેજો. ઓકે, હાલમાં જ ભારતમાં પ્રથમ વખત, હાલમાં તો ન કહેવાય પણ ભારતની અંદર પ્રથમ વખત પરમાણુ પોખરણ પરીક્ષણ છે ક્યારે કરવામાં આવ્યું હતું? તો સૌથી પહેલું પોખરણ પરીક્ષણ છે એ 18મી મે 1974ના રોજ થયું હતું. તો 2 દિવસ પહેલા પોખરણ પરીક્ષણનો જે વર્ષગાંઠ છે જતી રહી છે આપણી. ઓકે, તો આપણે અત્યારે ચર્ચા થોડી કરી લઈએ. પરમાણુ પોખરણ પરીક્ષણ પહેલું ક્યારે થયું, બીજું ક્યારે થયું, અને આપણે એક ન્યુક્લિયર કન્ટ્રી ક્યારે બન્યા. તો સૌથી પહેલું પોખરણ પરીક્ષણ છે 18 મે 1974માં થયું હતું, 1974માં. શરૂઆત આની 1972માં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની મુલાકાત લેતા તાત્કાલિક વડાપ્રધાન આપણા જે હતા ઇન્દિરા ગાંધી, એમણે વૈજ્ઞાનિકોને પરમાણુ પરીક્ષણ માટેના પ્લાન્ટ માટે મૌખિક મંજૂરી આપી દીધી હતી. અને એ વખતે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ હતા.
તો પ્રશ્ન પૂછે કે પહેલું જ્યારે પરમાણુ પોખરણ પરીક્ષણ થયું એ વખતે વડાપ્રધાન કોણ હતા, તો કે ઇન્દિરા ગાંધી હતા. ઓકે, અને ઉપરાંત વાત કરીએ તો પ્રેસિડેન્ટ એ વખતે કોણ હતા, તો ફખરુદ્દીન અલી અહેમદ હતા. એ પહેલું પોખરણ પરીક્ષણ થયું એને નામ આપ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. ઓકે, સ્માઇલિંગ બુદ્ધા. ક્લિયર? બીજી વાત કરીએ તો બીજું પોખરણ પરીક્ષણ જે થયું, ઓકે, એ થયું હતું 11 મે 1998 માં થયું હતું. ઓકે, અને એ દિવસને હાલની તારીખમાં પણ આપણે હમણાં થોડાક દિવસ પહેલા જોયું હતું કે એ દિવસને આપણે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે 11મી મેના દિવસને ઉજવીએ છીએ. હવે બીજું પોખરણ પરીક્ષણ થયું એ વખતે હતા આપણા વડાપ્રધાન હતા એ હતા અટલ બિહારી વાજપેયી, અને એ વખતે રાષ્ટ્રપતિ હતા KR નારાયણ. તો એમના નેજા હેઠળ છે આ બીજું પોખરણ પરીક્ષણ થયું હતું 1998માં, અને આપણે એક ન્યુક્લિયર કન્ટ્રી બન્યા હતા. એ મિશનને નામ આપ્યું હતું મિશન શક્તિ. તો સ્માઇલિંગ બુદ્ધા 1974ના મિશનને નામ આપ્યું હતું, અને મિશન શક્તિ જે નામ આપ્યું છે, બરાબર, એ આપણે 1998 વાળા મિશન. ક્લિયર? તો આ બધું યાદ રાખજો. વર્લ્ડ એઇડ વેક્સિન દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવેલો છે? વર્લ્ડ એઇડ્સ વેક્સિન દિવસ હાલમાં જ આની ઉજવણી કરવામાં આવેલી છે, અને એઇડ્સ વેક્સિન દિવસ છે 18મી મેના રોજ ઉજવાઈ ગયો છે 2 દિવસ પહેલા. હાલમાં જ વર્લ્ડ એઇડ્સ વેક્સિન દિવસ 18 મે ઉજવાયેલો છે. એઇડ્સની વેક્સિનના અથવા તો HIV વેક્સિન અવેરનેસ ડે તરીકે પણ આને ઉજવાય છે. ઓકે, આ દિવસને એઇડ્સ માટેની વેક્સિન પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ઉજવાય છે. ઓકે, સૌથી પહેલી વખત વર્લ્ડ એઇડ્સ વેક્સિન દિવસની ઉજવણી 1998માં કરવામાં આવી, 1998માં. બાકી HIV છે એક વાયરસ છે જેનું નામ છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, અને આ વાયરસના કારણે જે રોગ થાય છે એનું નામ છે એઇડ્સ, એક્વાયર ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. ઓકે, વિશ્વ એઇડ્સ દિવસ આપણે 1 ડિસેમ્બરે ઉજવીએ છીએ, એને પણ આપણે યાદ રાખી લેજો. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યના વારંગલ ખાતેથી છે PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? વારંગલ તેલંગાણામાં આવેલું છે. વારંગલ ખાતેથી PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કરેલું છે. તો હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેલંગાણાના વારંગલ ખાતેથી છે PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કરેલું છે. ઓકે, તો આ PM મિત્ર પાર્ક છે આશરે 1696 કરોડના ખર્ચે તૈયાર થયો છે, અને આ દેશનો પહેલો કાર્યરત અથવા તો ઓપરેશનલ PM મિત્ર પાર્ક બનેલો છે. ઓકે, સૌથી પહેલો કાર્યરત હોય એવો સૌથી પહેલો બન્યો છે એ વારંગલમાં બન્યો છે. ઓકે, વારંગલ ક્યાં છે? તેલંગાણાની અંદર. તો તેલંગાણાના વારંગલ ખાતેથી કર્યું છે ઉદ્ઘાટન. અને આ PM મિત્ર પાર્ક યોજના જે છે એની શરૂઆત કેન્દ્ર સરકારે કરાવેલી છે. 2021માં આ PM મિત્ર પાર્ક ટોટલ આપણે 7 બનાવવાના છે, એમાંથી આ સૌથી પહેલો ઓપરેશનલ થઈ ગયો છે, કાર્યરત થઈ ગયો છે તેલંગાણાના વારંગલમાં. 5F ના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન, અને ફેશન ટુ ફોરેન. આ 5F ના સિદ્ધાંત ઉપર PM મિત્ર પાર્ક છે એ કાર્ય કરશે. ઓકે, ટોટલ 7 મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા માટેની મંજૂરી આની અંદર આપેલી છે. વારંગલની વાત કરીએ તો ભારતનું પ્રસિદ્ધ કાકતિયા વંશ છે. ઓકે, એની રાજધાનીનું મુખ્ય મથક પણ હતું વારંગલ. PM મિત્રનું પૂરું નામ પૂછી શકે, પ્રાઇમ મિનિસ્ટર મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપેરિયલ. તો આ એનું ફૂલ ફોર્મ છે PM મિત્રનું. ઓકે, બાકી તેલંગાણા 2 જૂન 2014ના રોજ ભારતનું રાજ્ય બન્યું હતું, આંધ્રપ્રદેશમાંથી અલગ થઈ અને રાજ્ય બન્યું હતું. હાલમાં એની રાજધાની હૈદરાબાદ છે, આંધ્રપ્રદેશની અમરાવતી છે. ચર્ચામાં રહેલું હાલમાં જ લોરા વર્જિનિયા એ કયા દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? તો લોરા વર્જિનિયા છે કોસ્ટારિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે, અને ત્યાંની બીજી મહિલા છે, ઓકે, જે રાષ્ટ્રપતિ બની છે. ઓકે, તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ લોરા વર્જિનિયા જે છે કોસ્ટારિકા દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ તરીકે એમણે શપથ ગ્રહણ કર્યા છે. કોસ્ટારિકાના હાલમાં જોવા જાય તો 50મા રાષ્ટ્રપતિ છે, પણ મહિલાઓની વાત કરીએ તો બીજી મહિલા છે. કાર્યકાળ એમનો 5 વર્ષનો રહેશે, 2024 થી 30 સુધીનો એમનો કાર્યકાળ રહેશે. એમના પૂર્વ રાષ્ટ્રપતિ હતા રોડ્રિગો કોસ્ટારિકાના, તો એમને હવે રિપ્લેસ કરશે. બાકી કોસ્ટારિકાની વાત કરીએ તો મધ્ય અમેરિકા એટલે કે સેન્ટ્રલ અમેરિકાનો દેશ છે, અને એની રાજધાની સેન જોસ છે, એ પણ યાદ રાખશું. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા કોસ્ટારિકાના? લોરા ચિન્ચિયા. ઓકે, એ 2010 થી 14 સુધી રાષ્ટ્રપતિ હતા ત્યાંના. મોર્ગન સ્ટેનલીના તાજેતરના અહેવાલ પ્રમાણે ભારત વિશ્વની રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં કેટલામાં ક્રમે આવે છે? તો અમેરિકા, ચીન બાદ ભારતનો ક્રમ 3જો આવે છે રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં. તો આપણું રિન્યુએબલ એનર્જીની અંદર ખાસું સારું ઉત્પાદન છે. ઓકે, મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે. રિન્યુએબલ એનર્જી છે
એની ઉત્પાદનની ક્ષમતામાં ભારત વિશ્વના ત્રીજા ક્રમે છે. ભારત અમેરિકા અને ચીન કરતા જ માત્ર પાછળ છે, બાકી વૈશ્વિક સ્તરે ભારત છે ગ્રીન એનર્જીનું એક મુખ્ય કેન્દ્ર પણ બની ગયું છે. સોલાર પવન ઉર્જાની માળખાકીય વિકાસની અંદર ઝડપથી વૃદ્ધિ થઈ છે. ભારતમાં સોલાર પવન ઉર્જામાં ઘણો બધો ખાસો વધારો થયો છે અને નોન ફોસિલ ફ્યુઅલ છે એટલે કે ક્લીન એનર્જીનો હિસ્સો પણ 50% વધારે થઈ ગયો છે ભારતની અંદર. એની ક્ષમતા છે બરાબર એ 262.7 ગીગાવોટની છે નોન ફોસિલ ફ્યુઅલની. ઓકે, 2025-26માં રેકોર્ડ બ્રેડ ટોટલ 55.3 ગીગાવોટ જેટલી નવી ઉર્જા આપણે ઉમેરી છે. ઓકે, અને આપણો ટાર્ગેટ છે કે 2030 સુધીમાં 500 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવી. આપણો જે ટાર્ગેટ છે એને પણ આપણે 2030 સુધીમાં હાંસલ કરવાનો છે. ટોટલ 2030 સુધીમાં 500 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી આપણે ઉત્પન્ન કરવાની છે. ક્લિયર? તો એ આપણું ટાર્ગેટ છે. કયા રાજ્યની સરકારે પ્રાથમિક વિદ્યાલયોમાં શૂન્ય પ્રાથમિક ડ્રોપ આઉટ દર મેળવ્યો છે? તો શૂન્ય પ્રાથમિક ડ્રોપ આઉટ દર એટલે કે કોઈ પણ વિદ્યાર્થી છે પ્રાથમિક શાળા મૂકે નહીં એવો હાસિલ કર્યું છે ઝારખંડે. તો આન્સર આવશે ઝારખંડ. S&P ગ્લોબલ રેટિંગ દ્વારા ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.6% રાખવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો કેટલા ટકા રાખવાનો આમાં જ આન્સર અપાઈ ગયો છે. કેટલા ટકા? બરાબર, તો 6.6% રાખવાનું અનુમાન છે. આન્સર આવશે 6.6. હાલમાં જ કંબરલી પ્રોસેસ ઇન્ટરસેશનલ મીટિંગ 2026 એનું આયોજન કયા સ્થળે થયું છે? તો આ મુંબઈમાં થયું છે. કંબરલી પ્રોસેસ ઇન્ટરસેશનલ મીટિંગ જે છે એ મુંબઈમાં થઈ, મહારાષ્ટ્રમાં. હાલમાં જ સ્વપન સાધન બોસ એનું 79 વર્ષમાં નિધન થઈ ગયું છે. કઈ રમતના ખેલાડી હતા? ફૂટબોલના ખેલાડી હતા. કયા રાજ્યની સરકારે કમ્પ્રેસ બાયોગેસ નીતિ 2026ને મંજૂરી આપી છે? તો મહારાષ્ટ્રની સરકારે મંજૂરી આપી છે. ભારતીય ઉદ્યોગ પરીક્ષણના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો આર મુકુંદન એના નવા અધ્યક્ષ બન્યા છે. પ્રશાંત પીસે હાલમાં કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયા છે? તો એ ઓમાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયા છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના નવા અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક તરીકે નિયુક્તિ થઈ છે? તો અશોક કુમાર પાંડાની નિયુક્તિ થઈ છે. ચર્ચામાં રહેલ સરમત મિસાઇલ એ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે? સરમત મિસાઇલ છે એ રશિયાએ વિકસિત કરી છે. હાલમાં જ આ મિસાઇલ ચર્ચામાં હતી. ભારતીય ઉદ્યોગ પરીક્ષણના વાર્ષિક શિખર સંમેલન 2026નું આયોજન કયા સ્થળથી કરવામાં આવેલું? આ નવી દિલ્હી ખાતેથી થયેલું. અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ એમના દ્વારા લોન્ચ કરવામાં આવેલ પુસ્તક જેનું નામ છે ધ બેન્ચ, ધ બાર, ધ બિજારે, અને બીજું પુસ્તક છે ધ લોફુલ ઓફ ધ ઓફુલ. આનું ઉદ્ઘાટન આ પુસ્તક છે લોન્ચ કર્યું છે અમિત શાહે. લખવા કોના દ્વારા આવ્યું છે? તો આ પુસ્તકના લેખક છે તુષાર મહેતા, એમણે લખેલું છે. બસ, તો આ સાથે જ 20મી મેના કરંટ અફેરને સમાપ્ત કરીએ. મળીએ 21મી મેના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લેશું.